ભાઈ OMR શીટ આપણે તમને આપેલી છે, એ OMR શીટમાં જ બબલ ફિલ કરીને કરીએ છીએ આપણે. વિચારો તમે કે આ સબ્જેક્ટના 12 ચેપ્ટર, એટલે 12 OMR શીટ તો મિનિમમ તમે આની કરશો. એવી જ રીતે દરેક સબ્જેક્ટના 10 ચેપ્ટર તો ઓન એન એવરેજ ગણી લો, બરાબર છે. ઓન એવરેજ 16 સબ્જેક્ટ ગણી લો, 160 OMR શીટ તમે કરશો મિનિમમ. બીજા એક્સ્ટ્રા વચ્ચેના ટેસ્ટોમાં કરશો એ તો અલગ, બરાબર કે નહીં? ટોટલ જઈને 200 તો થઈ જવાની, 40 તો એવા બીજા કોઈના કોઈ ટેસ્ટ આવી જવાના. 200 OMR શીટ તમે ફિલ કરો એટલે વિચારો તમારે હાઉ ટુ અટેમ્પ્ટ ક્વેશ્ચન પેપર જાતે જ સોલ્વ. અને હું તો ઇનફેક્ટ એવું બી કહું કે ICT કરતા હોય, ESC કરતા હોય ત્યારે બી OMR શીટથી કરો શું વાંધો, રાઈટ? ફિક્સ લઈ ટાર્ગેટ લઈને બેસી જાઓ, ભાઈ હું આજે 100 MCQ પૂરા નહીં થાય ત્યાં સુધી ઊભો નહીં થયો, 200 MCQ નહીં પૂરા કરો ત્યાં સુધી ઊભો નહીં થયો, 200 MCQ OMR શીટથી જ કરો. જેટલું OMR શીટથી વધારે કરશો એટલું સારું છે. આના માટે હું એક સરસ મજાનું ઉદાહરણ આપતો હોઉં છું દર વખતે, કે ભાઈ ક્રિકેટરો હોય છે, બરાબર, વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે આપણા, બરાબર, તો એ લોકો એકચ્યુઅલ મેચ કયા બોલ ઉપર રમવાના? મેચિસના બોલ ઉપર, બરાબર છે. તો એ લોકો પ્રેક્ટિસ ટેનિસના બોલ ઉપર કરતા હોય છે. કયા બોલ ઉપર? મેચિસના બોલથી જ કરતા હોય છે. સિઝન બોલ જેને કહીએ આપણે, સિઝન બોલથી જ પ્રેક્ટિસ કરતા હોય છે, મેચિસના બોલથી જ, કારણ કે એકચ્યુઅલ મેચ એ બોલથી રમવામાં. તો આપણે બી એકચ્યુઅલ એક્ઝામ OMR શીટ પેટર્નથી આપવાના છીએ, તો પ્રેક્ટિસ પણ OMR શીટથી જ કરવી જોઈએ.